દેશના સાધુડા કેવા હોય બાપ, ભગવી ચિથરીઓ. અને સાહેબ હંમેશા નક્કી કરી લેજો કે અહીંથી એમ બોલવું પડે કે સત ગુરુદેવ કી જય. નકા ખાલી ગુરુદેવ કી જય બોલી જ ન હાલે, પણ નથી સત ગુરુદેવ કી જય. શું કામ? તો કે સાહેબ ક્યાંક એવાય છે જેને પકડી પકડીને જેલમાં પૂરવા પડે છે. હાલની તારીખે આપણે જોઈશું. પણ સાહેબ આ સનાતન ધર્મની ભગવી ચિથરીઓને જે સાહેબ એમ કંઈક પહેરીને ઓટીને બેઠા છે. આપણા ઇતિહાસ તપાસો એને એક નાનકડો પ્રસંગ કહું કે ચલાડાની ધરતી અને એ દિવસની માલપા ઉંદરી નામનો રોગ થાય બાપુ. માથાની માલપા ઉંદરી નામનો રોગ થાય. અને આ રોગ એ જ રીતના મટે કે જો કાળિયો કૂતરો રહ્યો એ ગોરના પાણી માથે છાંટી અને એ કાળિયો કૂતરો ની માથે જીભ એમ કઈક લાર મારે ને તો જ ઉંદરી મટતી, બાકી મેં કઈ રીતના મટતી નહીં. અને આવી એક 8 કે 9 વર્ષની દીકરીને ઉંદરી નામનો રોગ થયો અને પરિવારે સાહેબ એમ કહે કે બધાએ તરછોડી દીધા બાપુ. અને આ દીકરીને ગામની તડી પાર કરવાઈ અને પાદરની બરોબર સાહેબ એમ કઈક બારી નાનકડી દીકરી રહી એ ધીમે ધીમે સાહેબ માથું ખંજોડે, ફાટેલ તૂટેલ ચિત્રું થઈ ગયું, માથે ભાદરવાનો તડકો, કોઈ હગું નથી. અને કઈ ને કે આ બધું સમયને માન છે. જેથી સમય એવો થાય ને તેથી કોઈ પડખે ઊભું ન રહે. અરે કેમ એ સમજાતું નથી, કમીરસ કોઈ પાતું નથી, છતાં ઊભા છો મૂર્ખ આશા ધરી. આ દુનિયામાં સ્વાર્થ વિના કોઈ ઝેર પણ પાતું નથી. બરાબર રતિ પર સ્વાર્થ ન હોય ને તો માના ઝેરે તમને ન પાય. અને બરાબર એ દીકરી રહી આકરણ કરે રોવે અને અહીંયા બરાબર અડાભીડ કાઠીનો દીકરો ઘોડા માથે ધમા પર ધમા બાગડતા 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 આયલો જાય. અને આ દીકરીને જોઈ ઘોડાનું પેગડું છાંટી દીકરી પાસે આવ્યો ને એટલું વાત કહ્યું કે હે બેટા, અને ખાલી આટલું બોલ્યા ને તે દીકરી બોલી એ બાપુ તમે આઘા રહી જાઓ, બાપુ તમે આઘા રહી જાઓ, મને ઉંદરી નામનો રોગ થયો છે, મને મારા માતા પિતાએ તરછોડી દીધા છે, તમે બાજુમાં આવશો ને તો તમને ઉંદરી થાય. સાહેબ દીકરી રહીને થમ 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 આવડે રોવા માંડ્યો. પણ સરળ સ્વભાવ નમન કોટી લાઈ યથા લાભ સંતોષ સદાય. સાહેબ આવો સાધુડો જેને ફૂગ શું કહેવાય ખબર નહીં, એટલું કીધું કે હે બેટા ઉંદરી નામનો રોગ થયો હોય તો બધાય કહે છે કે કાળિયો કૂતરો રહ્યો ને એ જીભથી લહરકા બેક મારે તો આ મટી જાય, તો બેટા મટતો નથી. શું કરું બાપુ, 3 દિવસ સુધી મારા માવતરે માથે એમ કોઈ કે ગોળના પાણીની રેડું કરી, પણ કાળિયો કૂતરો તો શું કોઈ મારી બાજુમાં આવવા રાજી નથી. છેલ્લે અમારા માવતરે મને ત્યાગી દીધી છે, મને ઘરમાંથી કાઢી મૂકી છે. અને તેથી સાહેબ દેશનો સાધુડો રહ્યો ને પોતે 4 પગે થયો, ઘોડાનું પગડું છાંડી 4 પગે થયો અને આસમાનની મહેલ પર નજર કરીને એટલું કીધું છે કે હે ઠાકર, આદિ સુધી આ પંડથી સત્ય નીતિ ધર્મ અને ટેકના રસ્તે આયલો હોય અને મારું ભજન હોય ને તો આ દીકરીનું દુઃખ મારાથી જોવાતું નથી. હે કાળિયા ઠાકર, આજ તું મને તારો કાળિયો કૂતરો જણાવી દે, પણ મારા દીકરીની ઉંદરી મટાવી છે. 4 પગે થઈ 2 જીભના લહરકા માર્યા, દીકરીની સાહેબ ઉંદરી મટાડી હતી. એ કોઈ નહીં, ચલાવાનો સાહેબ આપો દાનો સાહેબ કાઠી ભગત. દીકરીની ઉંદરીયું રહીને સાહેબ એ ચાટી જાય એવા સંત એવા ધરતીની માલપા સાધુડા થયા છે.